જય રામાપીર નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણા વિડીયોની અંદર આપણે જાણીશું રામદેવ પીરને 12 બીજના ધણી કેમ કહેવામાં આવે છે અને આ બીજનું મહત્વ શું છે। તો મિત્રો, રામદેવ પીરને 12 બીજના ધણી કહેવા પાછળ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે। લોકવાયકા અને ધાર્મિક માન્યતાઓ મુજબ તેના મુખ્ય કારણો: શુક્લ પક્ષની બીજનું મહત્વ: રામદેવ પીરનો જન્મ ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો, જેને આપણે રામદેવ જયંતિ તરીકે ઉજવીએ છીએ। આથી બીજની તિથિ માટે અત્યંત પવિત્ર ગણાય છે। રામદેવ પીરે તેમના ભક્તોને વર્ષની 12 મહિનાની શુક્લ પક્ષની બીજ ભરવાનો આદેશ આપ્યો હતો। જે ભક્ત નિષ્ઠાપૂર્વક આ 12 બીજનું વ્રત કરે છે તેના કષ્ટ રામદેવ પીર દૂર કરે છે તેવી માન્યતા છે। આ 12 બીજના તેઓ અધિષ્ઠાતા દેવ હોવાથી તેમને 12 બીજના ધણી કહેવામાં આવે છે। રામદેવ પીરે નિજાર ધર્મ, જેને મહાધર્મ પણ કહેવાય છે, તેનો પ્રચાર કર્યો હતો। આ ધર્મમાં જ્યોત પાઠનું વિશેષ મહત્વ છે, જે ખાસ કરીને બીજની રાત્રિએ કરવામાં આવે છે। આ 12 મહિનાની પરંપરાને જાળવી રાખનાર અને તેના સ્વામી હોવાના નાતે તેઓ આ નામથી ઓળખાયા। બીજ એ રામદેવ પીરની ભક્તિનું પ્રતીક છે। વર્ષની તમામ 12 બીજના તેઓ રક્ષક અને માલિક ગણાય છે। તેથી શ્રદ્ધાળુઓ તેમને ભાવથી 12 બીજના ધણી કહીને સંબોધે છે। તો મિત્રો, જે રીતે રામદેવજી મહારાજ 12 બીજના ધણી કહેવાયા, તે રીતે આપણે જોયું કે રામદેવજીને બીજ એ રામદેવ પીરની ભક્તિનું પ્રતીક છે। તો બીજ ભરવાનું કારણ એ છે કે રામદેવ પીરની એ ભક્તિનું પ્રતીક છે અને વર્ષની તમામ 12 બીજ તેઓ રક્ષક અને માલિક ગણાય છે। તો મિત્રો, 12 બીજના ધણી કહેવાનું જે સૌભાગ્ય જે પ્રાપ્ત થયું છે રામદેવ પીરને, તેનું કારણ એક જ છે કે તેઓ પોતે 12 બીજના રક્ષક અને માલિક ગણાય છે। માટે તેઓના ભક્તો, શ્રદ્ધાળુઓ તેમને ખૂબ પ્રેમભરી શ્રદ્ધાથી પુકારે છે કે 12 બીજના ધણી રામો પીર। તો રામદેવ પીર 12 બીજના ધણી કહેવાય છે। અને સાથે સાથે આપણે જોયું કે બીજ શા માટે ઉજવવામાં આવે છે। તો બીજનું પણ આપણે મહત્વ આ વિડીયોની અંદર જોયું કે બીજ રામદેવ પીરનો જન્મ ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો। તો મિત્રો, રામદેવજી મહારાજ પણ બીજના દિવસે જ જન્મ્યા હતા અને એ જ રીતે બીજનું પણ આપણે આખું જે મહત્વ છે આપણે આ વિડીયોની અંદર જોયું। તો મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલની અંદર આવતા રહેજો। તો જય રામાપીર।